મારા ભાઈને બહુ વાર લાગી. મને કે ગાંડા તું ઘરે પોય, હું હમણાં આવું પૈસા લઈને. હવે સહી કરી એની તો કેટલી વાર લાગી, હજી મારો ભાઈ નો આવ્યો. આમ જો એટી કેટી કરીને તૈયાર થઈ ગયો છો. પૈસા આવે ને એટલે ફગાયા ચડી જવું છે. કેદુના પૈસા જ નથી ભાઈ આટલા બધા. હવે ઈ આવે તો સારું. એ ભાઈ ફોર્મમાં આવ્યો હું તું તો ફોર્મમાં આવે ને ગાંડા. આપણે ક્યાં બાનું લેવાનું હતું, આપણે ત્યાં રોકડા જ લેવાના હતા. એ ભાઈ પૈસા બધા આપી દીધા કે? અરે બધા 30 લાખ. એ ભાઈ પૈસા મેં એટલા બધા કોઈ દી મારી જિંદગીમાં નથી ભાઈ. પૈસા બતાય. અરે પૈસા કેમ? ઓ ભાઈ પૈસા ગાંડા હવ બહુ દેખાડવાનું ના, પાછા ભલે અંદર. એ ભાઈ આમ જો ઈ ભલે આમ જો હવે મારા લગ્ન નું પાકું કરવાનું હો પાછું. અરે ગાંડા તું કેમ પાકું એટલે પાકું. ભાઈ અમાવાળા એમ કે ને 5 લાખ આપો, તોય તારે 5 લાખ આપી જ દેવાના. અરે ગાંડા 5 નહીં 6 લાખ આપીશ, બાકી તારું ફાકા પાયા કેટલા કોણ છે બીવાનું નથી હવે કાંઈ પૈસા બાબતથી. વાહ ભાઈ વાહ. આમ જો ભાઈ હવે ગામમાં ગમે કોક મને મારશે ને ઈ મેળ નહીં આવે, કીધું હમું જ ફડાક વાટી દેજો પાછો હું. હા તે ગાંડા એકની 2 લફા મારી લેજે તમ તારે. હું બેઠો નહીં, એક રિંગ મારવી નહીં તો ગાડી અહીંયા હાજર થઈ જાય. ભાઈ બહુ સહન કર્યું મેં, બધાના બહુ માર ખાધા. હવે કોઈના મારે નહીં ખાવાના, કારણ કે આમ જો આપણી પાસે પૈસા છે. પૈસા હોય ને એટલો પાવર હોવો જોઈએ. બસ પૈસા છે તો બધું છે, ભાઈ. પૈસા નથી તો કાંઈ નથી, સમજી લીજે. ભાઈ એક ગામમાં આટો મારી આવું. હા મારી આટો તમ તારે. આ તો કાંઈ વાંધો નહીં, એક આટો મારીને આવું હમણે. હા આટો જ મારજે, પાછો વહી આવજે ખાવા. એ ભાઈ હવે હે ને ખાવાનું બનાવતો નહીં, ઓલું મગાઈ લેવાનું ઓનલાઈન ઓર્ડર કરે કે નહીં એમ. હા ઓલા હવેલી ગાડી વાળો વાહ મળી બેકાડી લઈ. હાલ આવું હમણે. હા દાદા નિરાંતે તમ તારે જલસા કર ગાડા. પૈસા આવી ગયા તો હવે કાંઈ બીમારી કોઈ છે જ નહીં તમ તારે. પત્રી આજ ઉના દાદા ને ગાંડા ને બે ને જમીન નો દસ્તાવેજ હતો. એમ તો ઓ હે ગુજુભાઈ, જો ફૂલ પૈસા આવ્યા છે ને. હવે ઈ તો કોને ખબર, હવે કયું ખેતર વેચ્યું ઈ નથી ખબર હો પત્રી, પણ માંજો આવ્યો હશે ઈ વાત પાકી છે. એમ હા પૈસા આવ્યા છે ફૂલ લાખોમાં. ઓ હે ગુજુભાઈ, તો સારું. હું હારું એને આપણે હું આ એ વાતે હાચી. આપણે તો ખાલી એને જોવાના જ છે ને કે ઓહ કેવા જલસા કરે એમ. આપણે એ પત્રી હું કહું, આપણે છે ને ગાંડા ને 4 વ્હીલ નું છે ને વેન કરાવી ગાડીનું. હા એ ગુજુભાઈ, હવે તો ફૂલ પૈસા આવ્યા છે ને એટલે મોટી ગાડીનો જ વેન કરાવી. હા એમાં શું છે, થોડુંક તોડ પાણી નું થઈ જાય ને આપણે ગાડી હાંકવા મળે કે નહીં. હા બરોબર છે બાઈકી. હા ગાંડો આવે એટલી વાર છે. લે એ ગાંડા ભાઈ હું તમે તે પણ ઓ હે ગંડા, આ કોટ કોનો છે? એ ભાઈ કોટ હું કઈ માજા પહેરવી છે? ઘરનો લીધો હો કોટ. હવે તો ઘરની જ વસ્તુ હોય ને, હવે કાંઈ ભાડે કે કોઈની માંગી વસ્તુ થોડા ઈ કોઈ પહેરે. હા તો બરોબર. વાહ ગજુભાઈ વાહ. યા ગાંડા આજ શું છે, જમીનનો દસ્તાવેજ હતા? હા બધું થઈ ગયું, પૈસા આવી ગયા ઘરે. તો ગાડીનો શું વિચાર છે? એ ગજુભાઈ ગાડી નથી લેવાની હો. તો એ ભાઈ ગાડીને શું કરવી, પેલા હે ને લાડી લેવાની છે. મારા ભાઈ કીધું ગાંડા તને ઓણ ને ઓણ પવણા દેવાનો છે, ગમે એટલો ખર્ચો થાય ને તું મૂંઝાતો નહીં. બાકી જો હમાવાળો એમ કે ને 5 લાખ તો કે હું 6 લાખ આપું એમ કીધું. હવે ગાંડા મારો ભાઈ, તું છે ને સપના જો, તારો ભાઈ છે ને તને કાંઈ પવણાવશે નહીં. એટલે હું હજી આ વાંઢો જ રહીશ આજીવન ને તે ઓલા જીવન ને તે તારા હાથ જીવન તું વાંઢો જ રહેવાનો. ગજુભાઈ થોડીક સાઈડમાં આવ્યો તમે. આ જો ને ભાઈ ઓહ હવે બોલ્યો ઈ બોલ્યો, કોઈ દી મને વાંઢો ન કેતો. હું ભણવાનો છે એ ઓણ જ થી અને નક્કી જ થઈ ગયેલું એમ જ માન. પૈસાની જરૂર પડે ને તો મારા ભાઈ કીધું એ તાત્કાલિક ભરવાના છે. હું ગુજુભાઈ તમે વાંઢો કહેશો કે? અને હું નહીં કહેવાનું. ગાંડા હું કહું, બોલો ઈ તો હાલ સમજી ગયા કે હાલ ભાઈ તારું ક્યાંક થઈ જાહે. હા તો બરોબર. પણ તારું હો ટેકી નહીં તો તું પાછો વાંઢો ને વાંઢો. હવે બાપા પાછું વાંઢો બોલ્યા. હવે ગામમાં કોઈ વાંઢો કીધો ને તો મારીને પાડી દે, ધ્યાન રાખજો. અને હવા હે ને એમ નામ નથી હો, પૈસા આવે ને એની છે. હાલો સાઈડમાં. એ પતિ પૈસા આવ્યા છે તો ગાંડો ફગાહે સડી ગયો. ઉના દાદા ને કેવું પડશે આમ નો હાલે કે અમને માર્યા. તો આપણને કોઈ માર્યું નહીં, ગાંડો મારી ગયો. લે તો હાલ એના ઘરે. હાલો. એ ઉના દાદા આ તમે જમીન વેચીને ખોટું કર્યું હો. ના ભાઈ તને કેમ કાંઈ પેટમાં બળે છે? એ ઉના દાદા એવી વાત નથી, ઓલો ગાંડો છે ને ઝાપટુના ઘા કરવા મળ્યો છે, ફગાહે સડી ગયો છે. હા અને આ બધું કઈ સારું ન લાગે. હા તે આજે સુધી તમે ઈ જ કરતા, ગાંડો છે એમ કે ફાળ કરતા મારી લેતા હાલતા ને ચાલતા. હવે મારો તમને ખબર પડે તમારા કેવડ હોય તો.
પણ ઉના દાદા પૈસા તો આજ છે ને કાલ નથી, પૈસા તો વપરાય જાય પછી ક્યાં જાહો? હા અને પાછા ધ્યાન રાખજો, પોલીસ કેસ કરતા કઈ વાર નહીં લાગે. એ ભાઈ પૈસા ભલે આજ છે ને કાલ નહીં, આજ મારી આગળ છે ને એટલે આજ પૈસા વાળા હું ને ગાંડો બે છીએ, બરોબર છે? અમારી આગળ બધું છે, પૈસા છે તો બધું છે, પાવર છે બધું છે. અને તમે તું શું કહેતો હતો હમણે? પોલીસ બોલાવી છે હમણાં. સારી મિનિટે બે હાલવા મળો માર ખાવા હોય તો પોલીસ આગળ એક રિંગ મારી ને ત્યાં ફટકે ત્યાં છે 10,000 વ્યાજ જાય ને તો કાંઈ મારે ફેર નહીં પડે, સમજી લેજો. હે હા હું હાલો નીકળો. પત્રી મને અહીંયા લાવ્યો, હું તો ના જ પાડતો હતો કે ઉના દાદાને છે ને ભાઈ કાંઈ કહેવાય નહીં, ગાંડાને કાંઈ કહેવાય નહીં. પત્રી હું ક્યાં તો ઉના દાદા ગાંડા શેઠ કહેવાય. હા નીકળો નીકળો હાલો. ભલે તમ તારે તને આ લેવો તું આને લેવો, સમજા? મને બધી ખબર પડે હો ભાઈ. હવે એ પત્રી હાલ અહીંયા કાંઈ હળી કરવા ના, રેતું ના, છે ના, નહીં. હાલો હવે હા. પૂછું માફ કરજો. હા હા આ માફત છે, તમ તારે જાઓ જલસા કરો, નકર તમારા ધંધાની બધી મને ખબર છે ભાઈ. ઓહો હું વાત છે ગાંડા, કેવા છે એટલી બધી એટીકેટીમાં ફરે છો? બસ પથુભાઈ, હવે આપણે હું લઈને આવ્યા અને હું લઈને જવાના. જિંદગી મળી હે તો જલસા કરી લો, કાંઈ હારી નહીં થવાનું. લે કોકે તમને ફગાહે ચડાવ્યો લાગે પાછો. હે પથુભાઈ, કોઈ નહીં હો, પૈસા તો એટલા આવી ગયા કે નહીં, એટલે હવે મૂંઝાવાની જરૂર જ નથી. ઓલું 2 વીઘા હે ને ઉડાડી નાખ્યું. ઉડાડી નાખ્યું? બસ આનંદ કરવાનો હોય જિંદગી, બીજું કાંઈ છે નહીં. એમ નહીં, પણ કાંઈ તમારે પૈસાની જરૂર હતી કે એમને ઉડાડી જ નાખ્યું? એ પથુભાઈ, પૈસાની એટલી બધી કાંઈ જરૂર નહોતી, પણ બસ મોજ કરવા હાટું તને જ વેચી દીધી. હું વાત કરીશ ગાંડા? બસ હવે જલસા જ કરવા, બાકી કાંઈ ઉપાધિ કરવાની થતી નથી. એ ગાંડા મારી વાત સાંભળ મારો ભાઈ, જો તને છે ને હું સાચી સલાહ આપું છું. પૈસા મળ્યા છે, થોડાક વાપરો ના નથી, પણ છે ને બધા પૈસા કોઈ દી ન વાપરી જવાય. બાકી છે ને પૈસા તમને 6 મહિનામાં ખાલી થઈ જાય. હું કહું છું પૈસા આવ્યા જ છે ને તો એને કાં બીજી જમીનમાં રોકાણ કરી નાખ, કાં છે ને હારો ધંધો ચાલુ કરી દે, આવી રીતે ઉડાડાય નહીં. પથુભાઈ હાલો તમે કયો તો એવું કાંઈક કરીએ, બરોબર તો ને? પછી અને તમે ગામમાં કેટલા વ્યાજ આપો, કેટલા ટકાવારી લો? કેટલા ટકાએ? હા હવે ગાંડા જો એમાં છે ને નક્કી ન હોય, હું 5% આપું અને 10% આપું. પથુભાઈ તમે 5% અને 10% આપો, બરોબર ગામને? હવે તમે કીધું છે કે ગાંડા ક્યાંક ધંધામાં રોકાણ કર, તો હવે ગામમાં છે ને આ ગાંડાના 2% પૈસા વાપરશે. એ ગાંડા હવે તને હું હારી સલાહ આપું છું અને તું મારી ધામો પડે છો. પથુભાઈ બોલવામાં થોડોક છે ને અવાજ નીચો રાખવાનો, કારણ કે હવે પેલા જેવો ગાંડો નથી, ગાંડો રૂપિયાવાળો બની ગયો, અવાજ થોડોક નીચે રાખવાનો. મારા ઘરે આવીને તું મને જ મને કહેશો પાછો અવાજ નીચો રાખવો, એટલે 2 પૈસા આવી ગયા તો ફગાહે ચડી ગયો. પથુભાઈ હવે મારે એમ ન બોલતા, નકર જોયા જેવી થશે. શું કરી લઈશ તું? ઓય બાપા, હવે હે ને બોલવામાં થોડીક ધ્યાન રાખવાની, બાકી હવે પૈસા આવી ગયા એટલે ગાંડો કોઈથી બી હે નહીં, તમારે થાય કરી લેવાનું. બાકી હવે ગામમાં હે ને 2% જ ગામમાં પૈસા આપશે. કોણ? ક્યાં ગાંડો. પૈસા બધા મારા ગામમાં રખડશે, બાકી હવે તમારા પૈસા નહીં, તમારે થાય કરી લેવાનું. એ અવાજ નીચો. એ ગાંડા ભાઈ, એલા 2% નો આપો યાર, મારો ધંધો પાડી દેવો તમે. એ ખબરી શું કરે? હું કરે હું ઉપાધિ કરું છે ની આ જો ને તાળાને હમો જોઈને બેહવાનું હોય રોજ મારે જાગીને, નથી ધીરા દાદા આવતા કે નથી ટાઈમે ખાવાનું મળતું. એ ખબરી હવે એ ઉપાધિ મેકી દે અને હાલ મારા ઘરે હાલ. તારા ઘરે શું છે? બસ તું અહીંયા રાંધે અને મારા ઘરે રાંધવા હાલ, ના ગોઠવાઈ જા. વાહ, કેમ એટલા બધા પાવર? બસ પાવર તો હોય જ તે ને. તને ધીરે ધીરે કેટલો પગાર આપતા? મને 1800. હવે 1800 માં હું રે, હાલ હું તને 5000 આપીશ, બરોબર ને? ખાવું પીવું ને બધું મારી માથે, અને પૈસા તને 500 રૂપિયા રોજના રોકડા આપી દે ચાલ. વાહ ભાઈ વાહ, એટલા બધા પાવર કેમ કઈ ખબર નથી પડતી? ખબરી ઓલી 2 વીઘા હતી કે ને જમીન, એ ઉડાડી નાખી. હા એમ કે ને પૈસાનો પાવર છે. તો તને લાગતું નથી પૈસા આવે તો ગાંડામાં કેટલો ફેર પડી ગયો? ફેર ઘણો પડી ગયો, પણ આ પાવર છે ને 6 મહિના જ રહેશે, અને 6 મહિના પછી હતો એવો થઈ જાય. અને મારે જો 300 વીઘા પડી છે. એલા એ ભાઈ મફત ને લઈ જવાનો, રાંધવા આવે ને એને તને પૈસા દેવાના છે. એ 2 ભાઈ રાંધીને ખાવ જા, હું આયા બરોબર છો. એટલે તું નહીં આવે એમ? નથી તો આવું ને. હજી એકદમ પૂછું, તું મારા ઘરે રાંધવા નહીં આવે? એલા તને એકવાર તો કીધું 300 વીઘા મેકીને તારા ઘરે થોડી નોકરી કરવા આવું. ઓય બાપા, મફત નથી લઈ જવાનો, તને પૈસા દઈને લઈ જવાનો હતો. હવે હે ને આવું હોય તો આય, અને ન હોય તો કાંઈ નહીં. બાકી ગાંડા આમું તો બોલવાનું જ નહીં, ધ્યાન રાખજે. એ લેવા દેવા વગર નો ઘેરે બેઠો તો 1 લાફો આંટી ગયો. પૈસાનો એટલો બધો પાવર, આનું કાંઈક કરવું પડશે. હાલ બહાર જવા દે પેલા. મારો બેટો ગાંડો મને લાફાનો ઘા કરી ગયો, પાછો મારા ને મારા ઘરે મને ને મને ધમકી દઈ ગયો કે 2% હું પૈસા આપીશ ને તમારી સામો પડીશ. લે પતુભાઈ
એટલે હું એકલા એકલા બગ 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 કરતા જાવ. હવે પતરી આ ગાંડાએ જો ને ઉપાડો લીધો છે. શું કર્યું? હવે મારા ઘરે આવ્યો અને મને ધમકી દઈ કે પથુભાઈ અવાજ છે ને નીચે રાખીને વાત કરો. એક થપાટ મારી નયો ગયો મને. એ પથુભાઈ તમને હું અમને બે નહીં મારી હે તો અને પાછો કે હું ખબર કે હવે તો છે ને તમારી જ હામો પડીશ. ગામમાં છે ને બધાને 2% તમારી હામો આપીશું. હાલ લે એ પથુભાઈ કઈક ગાંડાની જ વાત નથી કરતા ને? હવે ગાંડાની જ વાત કરું છું ખબરી. એ લેવા દેવા વગરનો મારા ઘરે આવ્યો, મને કે હાલ મારા ઘરે કામ કરવા. લે બોલો, અને મેં ના પાડે ને તો લાફો ઘા કરી દીધો મને. તને માર્યા તો આપણને બધાને ગાંડો મારી ગયો હું. અરે એ ભાઈ ગાંડાની ક્યાં કરો, ઉના દાદા ગાંડા થઈ ગયા. હે તો પૈસા આવ્યા એટલે કોણ ફગાહે નો સડે કયો? આ પૈસાનો એવું નથી ગજુભાઈ. આ છે ને આ લોકોએ પૈસો ભાણ્યો નથી ને પૈસો આવ્યો ને એમાં ગાંડા થયા છે. હા મૂળ હજમ નો કરીએ ક્યાં. એ પણ મૂળ વાત તો એના પૈસા પૂરા કરાવવાના છે ને. પણ એ ખબરી પૈસા તો એટલા લાખોમાં આવ્યા છે, ખાલી થાય એમ જ નથી. એ ગજુભાઈ એક પ્લાન મારા મનમાં છે, હું એ કરીએ ને એટલે એની મેળા હતા એવા થઈ જાય. હું વાત કરે છે ખબરી. બોરાવો. વાહ ખબરી વાહ, તારો મગજ હાલવા મળ્યો હો ભાઈ. હા કરવી લ્યો. હા હા આમ જો હું અત્યારે જાઉં છું મારી વાડીએ, તમે એને ગમે નાથી ગોતીને ધીરાજ દાદાને વાડીએ પોગાડો. હાથે કાંઈ વાંધો ને, તું પહોંચ ત્યાં ગાંડો પહોંચી જાય. બરાબર ને? હા એ ગજુભાઈ ગોતવાની જરૂર નથી. ગાંડો જો હાલો જ આવે છે. બોલો બોલો એટલે બોલો. ઓય ગાંડા શેઠ. એ હું બોલ્યો? ગાંડા શેઠ. આ તો બરોબર છે, તો ઉભો રહો, બાકી ગાંડો નથી બોલ્યો. ના, 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 ના. તો આ વાત- બોલો બોલો, હું કામ? એલા તું ભાઈ આવી રીતે ગામમાં રખડમાં અત્યારે છે ને બધી ખોફ હાલે છે, ડરનો માહોલ છે. હા હો. એ, આટલા બધા હું બધા બીવો છો? ગામમાં કઈ નવીન શું છે? એ નવીન ની ક્યાં કરે ગાંડા, ગામમાં દીપડો આવ્યો. એલા એ ભાઈ, દીપડો આવે તો એટલું બધું બીવાનું થોડું હોય. એ ગાંડા ગામમાં કૂતર નથી હો, દીપડો દીપડો. એલા ભાઈ, મને ખબર પડે દીપડો દીપડો કેલા કરે છે. હું કઈ બેરો છો? ક્યાં છે ક્યાં ઈ કયો ને. એ છેલ્લે આમ ધીરા દાદા ખેતરમાં જોવા મળ્યો તો એમ કે ગામના. એ ભાઈ ટેન્શન લ્યો માં, દીપડાની વ્યવસ્થા હમણાં હું કરી નાખું છું. કા ગામમાં દીપડો રહેશે અને કા ગામમાં ગાંડો રહે, બે માંથી એક જ રહે, બરોબર ને? તમે ધીરા દાદા ખેતર બાજુ આટો મારો, દીપડાને ધ્યાન રાખો, જાય ક્યાં. હું કે હમણાં ફરી કરતા હું દીપડાને, હો. હાથે વાંધો નહીં, જલ્દી આવજો. હા ગાંડો ઝપટે સડી ગયો છે. હાલો હાલો. ખબરી રેડી રે? એલા હું તો રેડી જ છું. આયા ગરમી થાય છે, હવે તમે આ પહેરાવીને તો બધું. હવે ખબરી તો ક્યાં નો રેડી છે ગજુભાઈ, પણ આ ગાંડો ગયો ઈ ગયો, આવ્યો નહીં. એને છે ને થોડોક ફૂલાવાનો હતો તો આવે જ. મને નથી લાગતું એ આવશે એવું કઈ. જાય હામો જા જા. હા હવે હું એ હા ગાંડા આવ્યો હો ભાઈ, તું તો પણ એલા ભાઈ, બંદૂક. એ ભાઈ એટલા બધા બી હું ગયા તમે? દીપડો ક્યાં છે ઈ કયો મને ખાલી. એલા પણ આ તો બંદૂક ક્યાંથી લાવ્યો? એ પથુભાઈ, મારી પાસે પૈસા હતા કે નહીં? પૈસા હોય ને તો બધું આવે, પૈસા ફેંકો એટલે બંદૂક દેવા આવ્યા મને. લ્યો એ ગાંડા, જો તું આ દીપડાને મારી નાખીશ ને તો આમ જો તારું બોડિયું બનાવવાનું છે ને ગામમાં છે ને શોખમાં લગાડવાનું છે. તો બરોબર. દીપડો ક્યાં છે? દીપડો ક્યાં છે? જોઈ રહ્યો, જોઈ રહ્યો. હા એ ઉભા રહ્યો. નિશાન લગાડ નિશાન લગાડ નિશાન લગાડ. આન પર બધી આન પર. આગળ જો. આમ જો આમ જો આમ જો આમ જો. એટલે આમાં બાજુ નો મારતો. આ ભાઈ. મારી નાખ્યો. એટલે હા એ પતી દીધો. હાલો હાલો હાલો. હાલો હાલો. એ ગજુભાઈ, મારી નાખ્યો ને દીપડાને. એ આ માણસ જેવો કેમ લાગે છે? હે? એ દીપડાને નથી માર્યો તો ખબરી ન મારી નાખ્યો ગાંડા. એ ગજુભાઈ, તમે તો કીધું તું કે દીપડો છે દીપડો છે, મેં તો મારી નાખ્યો. પણ અમને થોડી ખબર હતી કે ખબરી છે એમ. એ તો તમારે પેલા કેવું જોઈએ ને કે દીપડો નથી ખબરી હે, તો હું ન મારે. હવે ગાંડા તે છે ને એક વ્યક્તિનું માણસનું મર્ડર કરી નાખ્યું છે, એટલે તું છે ને હવે જેલના હરિયા ગણવા તૈયાર થઈ જા. હા હો, હવે તો આજીવન ની કેદ પડશે. અને આ ગાંડા કાક જોવાય, કાક આવીને વાત તો સંભળાય ને. હજી તો કીધું ખામે દીપડો, ત્યાં તો બંદૂક ફોડી નાખી. પેલા જોવાય માણસ છે કે દીપડો છે એમ. તો હવે તારા લગન ને થાય, હવે તારે આખી જિંદગી જેલમાં જવાનું. હવે પતલી ક્યાંથી લગ્ન થાય? જેલમાંથી બહાર જ ન થવાનો. એ પથુભાઈ, મારે લગ્ન કરવા છે, મારે જેલમાં ન જવું હવે. તો પછી આવું તો પડે ને, તે મર્ડર કીધું છે. તો એ પથુભાઈ, આને તેમ કેમ ગમે ના હંતાડજો ને. એમ થોડા કે હંતાડી એકી અમે. એ તો કાકાનો રસ્તો કરો, હવે મારે જેલમાં તો જવું જ નથી. હવે તારા રસ્તામાં તો ગાંડા એવું છે ને, આમાં છે ને પૈસા બહુ જોઈએ. એ પૈસાની ચિંતા કરો માં, મારા ભાઈને ફોન કરો ખાલી. હાલો હા તેને બોલાવી લઉં. બોલો બોલાવો. ઉના દાદાને બોલાવો.
લે પથુભાઈ નો ફોન આવ્યો. બોલો પથુભાઈ. ક્યાં જવું મેં દાદા? અરે ઘરે છો પથુભાઈ, બોલો ને શું કામ છે? હા તે પૈસા લઈને આવો. પૈસા? હા અરે કેટલા પૈસાની જરૂર છે ઈ બોલો તમે હવે. 20 લાખ રૂપિયા. 20 લાખ રૂપિયા? હા હા હાલો ફટાફટ આવું છું. ક્યાં આવું બોલો? એ ધીરે દાદા ખેતરે આવો. એમ? હા કાંઈ વાંધો નહીં, હાલો આવું જ છે. હો મેકો ફોન, હાલો આવા દે પૈસા લઈને જો હવે આકડી હમણાં પથુભાઈ ને કાક મોટો વહીવટ હોય ને તો જ ફોન કરે, નકર ફોન જ ન કરે ઈ. ગાંડા તારો ભાઈ કાંઈ દેખાતો છે નહીં, મને નથી લાગતો આવશે એમ. પોલીસ વાળાને ફોન કર. એ, ઘડીક ઘડીક તો વાટ જો મારા ભાઈ આવે જ તે, આવશે જ તે તમ તારે. આવી ગયો ભાઈ. એ ભાઈ આવી ગયો. હા ના પથુભાઈ 20 લાખ રૂપિયા લઈને આવ્યો છો, બોલો કેટલાની જરૂર છે તમારે? એ મારે છે ને 1 રૂપિયાની જરૂર નથી. અરે તમારા ભાઈએ કેવડો મોટો કાંડ કર્યો છે હવે. કોને? ગાંડા તમારો ભાઈ છે કોઈ બીજો? શું કર્યું? અરે આમ જોવો અહીંયા દીપડો માર્યો, દીપડો. હે દીપડો ક્યાં છે ખબરી છે? હા અમે ઈ જ કેવી છે ઈ. દીપડો ક્યાં છે? ખબરી ના મારી નાખ્યો. હવે આને કાંક કડી ગયું છે હું આક. એ ભાઈ કરી નહીં ગયો, મેં ગોળી મારી દીધી એને. હે એ ભાઈ ગોળી મારી દીધી, મને એમ કે દીપડો છે કે તો ખબર ય નીકળ્યો. તે ગોળી મારી? હા એ ઢોબા રેખા. હે પતુભાઈ આમ જો કાંઈ ધીર્યો નથી, બરોબર છે? અને આપણે જે છીએ તમ તારે બધા તમે સમજી જાઓ અને આ લાસ્ટ સ્ટેશન ઠેકાણા પાડી દી. હું કામ ભાઈ? અમે હું કામ પાપમાં પડીએ? અમે એવા ધંધા જ ન કરી ભાઈ. અમે એવું ન કરે, એવું ન જો ભાઈ હું તો છે ને પોલીસને બોલાવું છું. આ તો તમારો ભાઈ છે ને એટલે તમને જાણ કરવા આટો અહીંયા બોલાવ્યા છે. એ પતુભાઈ ઉભા રહો, પોલીસને નથી બોલાવો ભાઈ. તમે 3 જણા છો ને? હા તમે કેટલા પૈસા લ્યો બોલો હાલો. 20 લાખ થાય. હે પણ આમ જો તમારું છે ને આમાં બેયનું ને એકયનું નામો નિશાન નહીં આવે. આની લાસ્ટ ને છે ને આમાં ઠેકાણે પાડી દેવું. એમ? 20 લાખ થાય. આ તો આ લો 20 લાખ બરોબર છે, પણ જો અમારું ક્યાંય નામ ન આવવું જોઈએ. એ પત્તુભાઈ આવો ભાઈ ઓ જો જો 20 લાખ રૂપિયા દીધા મારી ખાતર. હા ભાઈ હા તારો ભાઈ બાકી તારો ભાઈ. હવે હાલો અને ઉપાડીને ઠેકાણે લગાડી દઈ. પતુભાઈ તમારી માથે હોય બધું હવે. અરે અમારી માટે તમે છે ને ચિંતા મુક્ત થઈ જાઓ. આ તો કાંઈ વાંધો નહીં. ઉપાડો ભાઈ પેદરી. એ ભાઈ હવે લાશ વહી ગઈ. ઓય બાપા, ઓય બાપા. એ ભાઈ પણ હું કામ મારે છો? મારું થી ને ડોબા રેખા હજી આજ આપણી જમીન વેચાયનો પહેલો દિવસ હતો. 30 લાખ રૂપિયા આવ્યા હતા, એમાંથી 20 લાખ રૂપિયા તો લઈ ગયા ઓલા. એ ભાઈ તોય 10 લાખ તો વધ્યા ને.